જય માતાજી, જય શ્રી કૃષ્ણ દોસ્તો. હું છું દીપક કલસરિયા, આવી ગયો છું તમારી સમક્ષ આજે ન્યૂ કોન્સેપ્ટ સાથે ન્યૂ વ્લોગ વિડીયો લઈને. તો ચાલો મિત્રો, આજે અમે જવાના છીએ મૂવી જોવા માટે, હું અને મારી લવલી વાઇફ એટલે કે સેજલ. તો ચાલો હું તમને આગળ મૂવી કયું ટાઈપનું છે, કયું મૂવી છે અને કઈ જગ્યાએ છે એ તમને આખું શૂટિંગ દેખાડીશ અને કઈ રીતનું મૂવી જોયા પછી કઈ બીજી પ્રોગ્રામ છે અમારો એ પણ તમને બતાવીશ બનાવી વિડીયોમાં. તો આ છે મારી ધર્મપત્ની સેજલ. સેજલ હાય. જો મેડમ બાકી તૈયાર થઈ ગયા છે ને, ચાલો જોઈએ મૂવી જોવા માટે આગળ જઈએ અને કયા ટોકીસમાં છે, કઈ જગ્યાએ છે હું આગળ બતાવીશ વિડીયોમાં. પછી તો એ પગી ગયા અમે રાજન સિનેમામાં મૂવી જોવા માટે. અને હા, ત્યાં જઈ અને બોક્સ ઓફિસમાંથી 2 ટિકિટ લીધી અને 2 ટિકિટ લઈ અને ડાયરેક્ટ એન્ટ્રી લીધી ભાઈ અમે રાજમહેલ એસી મોલમાં. અને આ રાજન સિનેમામાં પગી અને અમે જોઈનો ત્યાં તો ભાઈ મૂવી શરૂ થઈ ગયું હતું અને ટિકિટ ફડાવી અને ફટાફટ પગી ગયા મૂવી જોવા માટે. અને હા, અંદર ગયા હતા અજયભાઈ અને જેકી શ્રોફ. અમને કઈ કેટલા બાંધતા હતા, ફટાફટ હેડકા કેમ તોડે ની જેમ બાંધતા હતા, ફાઇટિંગ કરતા હતા. થોડા ટાઈમમાં તો કરીનાબેન આવી ગયા અને કરીનાબેન રામાયણ આખી થોડી હિસ્ટ્રી કીધી અને કથા ચાલુ કરી અને કે આ મૂવીમાં હું આવશે એ બધું. અને ચાલો ત્યાં તો જાય ને ભાઈ, હા દીપિકાબેન એવી એન્ટ્રી લીધી ને ગીત સાથે કે એમ જામા પડી જાવ, કઈ ઘટે જ નહીં એમ. અને આવતા હોય ખબર નહીં હું કે ફાઇટિંગ જ કરવા મળે ડાયરેક્ટ એન્ટ્રી પાડીને. કોને ખબર હું કઈ રીતનું હું હોય. માન થોડીક મજા આવી તો ઇન્ટરવલ પડી ગયો ફિલ્મમાં. અને પછી તો અમે ફ્રેશ થવા નીકળ્યા. અને આમ તો જો ભાઈ ટોકીસમાં કોઈ માણ નતું એની જગ્યાએ તો અત્યારે ટોકીસ ભરાઈ ગયું. અને એમાં જો ભાઈ નાસ્તામાં તો ઘટે જ નહીં એવી લાઈન. પછી તો મને મનથી ભાષણ આપવા મળ્યો ભાઈ હું. તો દોસ્ત મિત્રો આગળ વાત કરી એમ કે હું અને સેજલ આવેલા હતા આજે મૂવી જોવા માટે. અને મૂવી છે આજે સિંઘમ અગેન. અને એ સિંઘમ અગેનમાં કે ને કે ફેમિલી મૂવી છે અને બધા જોઈ શકે એવું છે. એમાં એ આખી ફિલ્મની સ્ટોરી એવી છે કે પહેલાની રામાયણ અને અત્યારની રામાયણનું જે કોમ્બિનેશન કર્યું છે. પહેલા જે આપણે રામાયણ હતી એમાં જે ભગવાન શ્રી રામ અને સીતા માતાનું કંઈ દર્શન થતું હતું અને કઈ રીતે આખી રામાયણ થીમ થતી હતી એમાં દર્શાવેલું છે. જ્યારે આ રામાયણમાં જે આધુનિક છે એમાં રામ તરીકે એટલે કે ઘણા અલગ પાત્રો છે. અને આખી આમાં કહે ને કે મોસ્ટ ઓફ બધા જે ફિલ્મના ક્રિએટરો છે ફેમસ, એ બધાનો આમાં સમાવેશ થાય છે. અને આખું સિંઘમનું કહેવાય ને કે આખા સિંઘમનું આખી ટીમ આ ફિલ્મમાં સામેલ છે. તો ચાલો જે ઇન્ટરવ્યુ પડેલો છે તો ચાલો પાછું નવું જોઈએ કયા બાબતમાં શું આવે છે. ત્યાર પછી અમે ગડી ગયા પણ ફિલ્મ જોવા માટે અધૂરું હતું એ. ત્યાં તો ભાઈ અર્જુન કપૂર ભાઈ આપણે કરીના કપૂરનું ઓપરેશન કરીને જતો હતો. આધુનિક રાવણો ભાઈ કઈ ઘટે જ નહીં એમાં. ત્યાં ભાઈ અજયભાઈને ખબર પડી ગઈ કે ભાઈ મારી કરીના કપૂર તો ભાઈ અપહરણ થઈ ગયું છે. પછી તો ભાઈ અજય દેવગણ ભાઈ લંકા પોગી અને ભાઈ હનુમાન દાદાના ચરણને સ્પર્શ કરી અને પછી પોતાનું યુદ્ધ ચાલુ કર્યું. દેહ ધડામ. ત્યાં તો ભાઈ એન્ટ્રી લીધી ભાઈ અક્ષય કુમારો ભાઈ કઈ ઘટે જ નહીં એવું ભાઈ. આધુનિક ભાઈ રામ લખન કહેવાય ને આપણે વરુણ એની જેમ પણ ભાઈ કઈ ઘટે નહીં. અને ભાઈ મજા આવી ગઈ એટલે કઈ ઘટે જ નહીં એવી મજા. અને છેલ્લે ફાઇટિંગ કઈ જોરદાર હતી યાર, કઈ ઘટે જ નહીં એમ. અને એમાં ભાઈ હા ટાઈગર શ્રોફ અને ભાઈ રણવીર સિંહ ની તો કોમેડી કઈ ઘટે નહીં. પછી તો આપણે કહેવાય ને કે એક ફેમિલી સાથે જોવા જેવું મૂવી છે. અને તમે પણ જો પ્લાન બનાવતા હોય હું મૂવી જોવાનું હિન્દી મૂવી, તો આ એક બેસ્ટ કહી શકાય ને એવું બેસ્ટ મૂવી છે. અને આમાં કહે ને કે ફિલ્મ ઇન્ડસ્ટ્રીના મોટા ઘણા કેરેક્ટર છે આમાં મૂવીમાં જોવા મળે છે. અને હું તો મારી વાઈફ સાથે જોવા આવ્યો અને ખૂબ આનંદ લીધો. તો તમે પણ એકવાર આવો હોય છે. અને ચાલો નેક્સ્ટ જઈએ આપણે આની પછીનો પ્રોગ્રામ લગભગ 7-8 વાગી ગયા છે અને ભૂખ લાગી છે. તો આનામાં નાસ્તો કરવા જઈએ છીએ. અને પછી ભાઈ અનલિમિટેડ ઢોસામાં ગયા અને કઈ ઉપાડો લીધો છે કે ઢોસાનો કઈ ઘટે નહીં. અને પછી ડી માર્ટમાં ગયા, એસી ની હવા ખાધી અને પાછા ખરીદી કરીને પાછા ઘરે.